અમદાવાદની તો અમદાવાદમાં ભારે વરસાદી માહોલ બાદ રસ્તાઓ બંધ થયા છે અથવા તો બંધ કરવાની ફરજ પડી છે। જળબંબાકાર બાદ સાણંદ વિરમગામ હાઈવે બંધ કરવો પડ્યો છે। સાણંદ જીઆઈડીસીથી આગળ હાઈવે પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। વાહન ચાલકો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે, ત્યારે આગળ કોઈ મુશ્કેલી ન સર્જાય ને વાહન ચાલકો અટવાઈ ન પડે, તેમના જીવને જોખમ ન થાય તે માટે આ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। કારણ કે આ આખા રસ્તા પર પાણી ભરાયેલા છે, ક્યાંક ઘૂંટણસમા પાણી તો ક્યાંક કમરસમા પાણી ભરાયેલા છે। વાહનો બંધ પડી જાય અને જે પ્રકારે આ પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે, ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ટ્રેક્ટર લઈને આ રસ્તેથી અથવા તો મોટા વાહનો લઈને આ રસ્તેથી જવું પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે આ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, આપ હાલમાં મોરૈયા ગેલોપ્સ મોલના ત્યાં છો, ત્યાં કેવી પરિસ્થિતિ છે અને જે રસ્તા બંધ કરવાના કારણે લોકોને કેવી મુશ્કેલી થઈ રહી છે? અમિત, મિથુનનું સીધા દ્રશ્યો બતાવવા માગીશ કે આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના જિલ્લાના મોરૈયા ખાતે આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના, કે જ્યાં લગભગ છાતીસમા પાણી ભરાયેલા છે। કોઈ પણ સામાન્ય વ્યક્તિ કે નાગરિક ત્યાંથી ચાલીને જઈ શકે તેવી સ્થિતિ છે નહીં। લગભગ 900 કરતાં વધારે કામદારો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અલગ અલગ કંપનીમાં ફસાયેલા હતા, કે જેમને રેસ્ક્યુ કરવાની કામગીરી અમદાવાદ ગ્રામ્ય પોલીસ, એસડીઆરએફની ટીમ અને આર્મી દ્વારા કરવામાં આવી રહી છે। આ દ્રશ્ય તમે જોઈ શકો કે જે જિલ્લા પોલીસ વડા અને જિલ્લાના આઈજી પોતે અત્યારે સ્પોટ ઉપર હાજર છે। પોલીસ જે છે તે સામાન્ય નાગરિકોને સમજાવી રહી છે કે આ સ્થિતિમાં ક્યાંય જવું નહીં। વાહન વ્યવહાર એટલા માટે બંધ કરવામાં આવ્યો છે અમદાવાદથી રાજકોટના માર્ગનો, કારણ કે ત્યાં લગભગ કેડસમાં પાણી ભરાયા છે અને જે હેવી વ્હીકલ છે તે જ આ પાણીમાંથી પસાર થઈ છે, કે જે અનેક એવી ટ્રક્સ, અનેક એવી બસ છે જે પાણીમાં ગરકાવ થવાને પગલે બંધ થઈ ચૂકી છે। આ દ્રશ્યો જોઈ શકો છો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સામે, કે જ્યાં એક કંપનીની સ્ટાફ બસ છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે। જે પણ કોઈ ટ્રક છે પાણીમાં વાહન ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો તે સંપૂર્ણ બંધ અવસ્થામાં લાંબી લાઇનમાં જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે ભારે વરસાદને પગલે 3 દિવસથી અમદાવાદ ગ્રામ્યની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે। જે લોકો ફસાયેલા છે તેમના માટે પાણીની પણ વ્યવસ્થા થઈ શકી નથી। જોકે સમયસર અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આર્મીની ટીમ અહીંયા પહોંચી હતી અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે લગભગ કેડ સમા પાણી અને તેનાથી ઉપરના પાણી છે, જેમાંથી લોકો પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે। પોલીસ તેમને સમજાવી રહી છે કે સ્થિતિ યોગ્ય નથી, માટે સાચવીને ચાલવું પડે। અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો લગભગ સરેરાશ 20 ઇંચ કરતાં વધારે વરસાદ અલગ અલગ તાલુકામાં વરસ્યો હતો। બાકરોલ હોય, ધોળકા હોય, માંડલ હોય, દેત્રોજ હોય, વિરમગામ હોય, ત્યાં જે વરસાદ પડ્યો હતો તેની અસર અત્યારે જોવા મળી રહી છે। સાણંદ વિરમગામની પહેલાં વાત કરીએ તો ત્યાં જે વરસાદ વરસ્યો હતો તેના પગલે સાણંદથી વિરમગામનો રોડ બંધ કરવાની ફરજ પડી છે। ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી જે ગણવામાં આવે છે તે સાણંદ જીઆઈડીસીમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે અને જે મલ્ટીનેશનલ કંપનીના જે પાર્ક ત્યાં આવેલા છે, પ્લાન્ટ ત્યાં આવેલા છે, તે પ્લાન્ટમાં પણ પ્રોડક્શન ઠપ થઈ જાય તેવી સ્થિતિ છે, કારણ કે તે પાણીમાં ગરકાવ થયેલું છે। આ જે માર્ગ છે તે અમદાવાદથી રાજકોટનો માર્ગ છે, કે જ્યાં બહુ મોટી મલ્ટીનેશનલ કંપની, બહુ મોટા પ્લાન્ટ અને બહુ મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલા છે, પરંતુ આ સ્થિતિ જોઈ શકો છો કે જે રીતે છાતીસમા પાણી ભરાયેલા છે તેના કારણે લગભગ તમામે તમામ કંપનીઓનું જે પ્રોડક્શન છે તે બંધ અવસ્થામાં જોવા મળી રહ્યું છે। કોઈ પણ પ્રોડક્શન અત્યારે હાલ થતું નથી। એટલે જે સ્થિતિ છે ખૂબ જ વિકટ છે। કરોડો અબજોનું નુકસાન આ લોકોને થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફસાયેલા લોકોના, કે તેમને બચાવવાનું, તેમનું રેસ્ક્યુ કરવાનું કામ હાલ ચાલી રહ્યું છે। જે લોકો ફસાયા હતા તેમને એસડીઆરએફની ટીમ છે તે સુરક્ષિત સ્થળે બહાર લાવી રહી છે। આ દ્રશ્યો સીધા G24 કલાકના કેમેરામાં તમે જોઈ રહ્યા છો કે કયા પ્રકારની સ્થિતિ છે, કઈ રીતે તેમને સમય ગુજાર્યો છે આ 3 દિવસનો, શું ખાધું હશે, કે તેમના પીવાના પાણીની પણ વ્યવસ્થા થઈ છે કે કેમ, તે સવાલ છે। આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે એસડીઆરએફની ટીમ, જે એસઆરપીનું એક યુનિટ છે, તે ત્યાં પહોંચી હતી અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાનો હાલ પ્રયત્ન થઈ રહ્યો છે।
ખૂબ જ વિકટ પરિસ્થિતિ એટલા માટે કહી શકાય કારણ કે જો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના મુખ્ય રસ્તાથી અંદર જ ના જઈ શકાતું હોય તો તેમને પાયાની સુવિધાઓ કઈ રીતે આપીએ એક સૌથી મોટો સવાલ થઈ જાય છે. જે સ્થિતિ છે તેને પહોંચી વળવા માટે ખૂબ જ પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. એના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં લોકો ફસાયા હતા તેમને બચાવવાની કામગીરી, તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પોલીસ અને તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ચારે બાજુ માત્ર ને માત્ર પાણી નજર પડે છે, રસ્તાઓ નહીં પણ નદીમાં હોય એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જે લોકો અહીંયા ફસાયેલા હતા તેની સંખ્યા લગભગ 900 કરતાં વધારેની હતી અને તેમાંથી લગભગ 125 કરતાં વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને જે લોકો બાકી બચ્યા હતા તેમને પણ રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવી રહ્યા છે. એસડીઆરએફ ગ્રુપ 2 કે જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે, સૈદપુર બોઘાનું, તે અહીંયા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. તેમની ટીમમાં લગભગ 50 કરતાં વધારે જવાનો છે જે રેસ્ક્યુ ઓપરેશન જોડાયા છે. છેલ્લા 2 દિવસથી આ રેસ્ક્યુ ઓપરેશન પ્લાટૂન 1ના જવાનો છે અને 2 દિવસથી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ પણ કેટલાક જે નાગરિકો કામદારો અંદર ફસાયેલા છે તેમને પણ બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે સ્થિતિ હતી તે પણ અત્યારે જોવા મળી રહી છે કે નાગરિકો કઈ રીતે અંદર ફસાયેલા હતા. આ સીધા દ્રશ્યો જે 24 કલાકના કેમેરામાં ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બીજી કોઈ સ્થિતિ અહીંયા દર્શાવી શકાય તેમ નથી કારણ કે જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર ને માત્ર પાણી છે. જે વરસાદ વરસ્યો તો તેની જીવંત સ્થિતિ આ તમે જોઈ શકો છો કે કયા પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. વરસાદને પગલે પાણીનો ભરાવો થયો હતો અને પાણીનો ભરાવો થવાના પગલે જ જે લોકો અહીંયા ફસાયા હતા તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આપણી સાથે જોડાયા છે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી. તેમની સાથે વાત કરીશું. બેન, શું સ્થિતિ છે છેલ્લા 2 દિવસથી કયા પ્રકારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે? છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં જે ભારે વરસાદની પરિસ્થિતિ છે તેમાં ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને જે સનાથલથી બગોદરાનો હાઈવે છે ત્યાં ઘણો જ વરસાદના લીધે પાણી ભરાયેલું છે અને તેના લીધે અંદર જે લોકો પણ ફસાયેલા છે તેને પોલીસની અલગ અલગ ટીમ, એસડીઆરએફ, આર્મીની ટીમ છે અને આજે સવારથી ઇન્ડિયન કોસ્ટગાર્ડ પણ એમાં જોડાઈ છે. આ બધી અલગ અલગ ટીમોથી તેમનું રેસ્ક્યુ કરવાનું ચાલુ છે અને અત્યાર સુધીમાં 500થી વધારે લોકોનો રેસ્ક્યુ કરી ચૂક્યા છીએ અને હજુ પણ આખો દિવસ દરમિયાન જેટલા પણ અંદર ફસાયેલા છે જેમના પણ અમને કોલ દ્વારા સંપર્ક થઈ રહ્યા છે અને જેમના ફોન આવે છે, તેમના જે મેનેજર્સ છે એમના ફોન આવે છે, તેનું રેસ્ક્યુ ઓપરેશન હાલમાં ચાલુ છે. બધા જ સહી સલામત રેસ્ક્યુ કરીને લાવ્યા છીએ. આમાં જે ગઈકાલે જ એક મહિલા અંદર જે ફસાયેલા હતા એની ડિલિવરી થયેલી હતી તેને પણ એના નવજાત શિશુ સાથે આપણે રેસ્ક્યુ કરીને બહાર લાવેલા છીએ. કેટલા લોકો ફસાયા એની માહિતી પ્રાથમિક મળેલી છે? હાલમાં કુલ જોતા 900 જેટલા લોકો ફસાયેલા હતા જેમાંથી આપણે 500થી વધારેનો રેસ્ક્યુ કરી ચૂક્યા છીએ અને સવારથી અત્યાર સુધીમાં 250 લોકોનો રેસ્ક્યુ કર્યો છે. આભાર. તો આ હતા અમદાવાદ ગ્રામ્ય સાણંદના ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી, જેમનું કહેવું છે કે 900 કરતાં વધારે લોકો ફસાયા હોવાની તેમને માહિતી મળી હતી કોલ દ્વારા, જે દ્વારા જ છેલ્લા 2 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું. 500 કરતાં વધારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ દ્રશ્યો જોઈ શકો છો કે એસડીઆરએફની ટીમ છે તે રેસ્ક્યુ કરી રહી છે. ન માત્ર અમદાવાદ પોલીસ ઉપરાંત એસડીઆરએફની ટીમ ઉપરાંત ઇન્ડિયન આર્મી અને છેવટે કોસ્ટગાર્ડની પણ મદદ લેવાની ફરજ પડી હતી. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે કોસ્ટગાર્ડ દ્વારા પણ તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. જે લોકો, જે કામદારો ફસાયા હતા તે તેમનો સરસામાન પોતાના માથા ઉપર લઈને અહીંયા બહાર નીકળી રહ્યા છે. એટલે કેટલી વિકટ પરિસ્થિતિમાંથી તે પસાર થયા હતા તેનો અંદાજો લગાવી શકાય છે. ફરી એકવાર દ્રશ્યો જોઈ શકો છો કે એસડીઆરએફ ટીમના જવાનો, કોસ્ટગાર્ડના જવાનો જે છે તે નાગરિકોને, જે કામદારો છે તેમને બહાર લઈને આવી રહ્યા છે. તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની સ્થિતિમાં તેઓ છેલ્લા 2-3 દિવસથી પસાર કર્યો હતો. કારણ કે જે પ્રમાણે છાતીસમાં પાણી ભરાયા છે તે પ્રમાણે નાગરિકોએ કઈ રીતે દિવસ અને રાત ત્યાં વિતાવ્યા છે તે સૌથી મોટો સવાલ છે. જે કામદારો છે તે અહીંયા પહોંચ્યા છે તેમની સાથે જ આપણે સીધો વાર્તાલાપ કરવાનો પ્રયત્ન કરીશું. कौन सी कंपनी में काम करते थे और कैसे रहे पूरे दिन? कौन सी कंपनी में काम करते थे? अपनी कंपनी में। तो क्या हुआ था? पानी भर गया। क्या हुआ था वहाँ पे? वहाँ पे पानी बहुत लग गया है। कंपनी में भी, बाहर भी खाने पीने का कुछ व्यवस्था नहीं है उधर। तो किसने रेस्क्यू किया आपका? તમે જોયું કે આ દ્રશ્યો કે જે નાગરિકો છે, જે કામદારો છે, જે કંપનીમાં ફસાયેલા હતા તેમને બહાર લાવવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે છેલ્લા 3 દિવસથી તેઓ ત્યાં ફસાયેલા હતા અને હાલ તેમને રેસ્ક્યુ કરીને જે ટીમ છે તે